એ બાપુ, હું તો તમને હજી એક દાન કહું છું કે મારું આંકણે એક દાન લખી નાખો અને મને ગોવામાં દઈ દો. નાકણે તો મસ્તીનું ફરે એવું છે. બેટા એવો ખોટો ખર્ચો હવે નો કરાય. પણ એમાં શું, હવે એક ભાવમાં બીજો ભાવ. બીજો ભાવ નો કરાય. હવે તો મારે કઈક આઈડિયો કરવો પડશે. હા, ભલે ને તેડવા આવતા હોય ત્યાં જઈને મારા હાહુ હારા અને ઓલા મારા નાનકડા દેરને એવી કંદડું કે હામેથી કે તમારી છોડીને તેડી જાવ. આ 4 વાગી ગયા તોય હલપલ કરતી નવરી નથી થતી. એ ડોચી એ વાડીએ ડોબી દોવા જાવી છે હાલ હવે. એ હા હારી દોહા. હું નથી જવાની આ ડોબી દોવા. એ મને હે ને 3 દી પેલા ડોબીએ પગ મૂક્યો તો ને તે આંગળી ભાંગી જાય અને દુખે બહુ વળાતું નથી હવે. એ તારેથી ન વળત કાઈ નહીં. હું બેહીન દોઈ લઈશ ડોબી. તું માથે હાથ તો ફેરવજે ડોબી ને. પણ ડોહા એ મારી વાત તમે સાંભળો. આપણે મગનાના હે ને લગન થઈ ગયા 2 વર્ષ થયા. હવે વહુને તેડી આવો ને તો મારે માથે કામ ઉતરે હવે. ઈ તારું હાસુ છે. એ દિવાળીનો વદાડ હતો એ દિવાળીએ વઈ જાય. હવે લા મગનાને હાથ પાડું અને જાય. શું વેવાઈ કેસે મોકલે તો તેડતો આવે. લા મગના એ બટા મગના. એ હા બાપુ. આમ જો હવે તું જા અને વહુને તેડી આય. એ બાપુ એ સૌગો ખરો પણ નો રેવું એમ કરે હે. એ જા તો ખબર પડે. ઈ તો બોલે એવું. ઈને રહેવું નો રહેવું ઈ તો મારો રામ જાણે. પણ તાપડે જાવામાં શું વાંધો? એ બાપુ તમે કયો હો ને તો જાઉં મોકલે તો. હાથે જા તેડિયા એટલે આ ડોશી માથેથી કામ ઉતરે કાંઈક. એ બાપુ એ આજ સુધી તમે હાલીને જાજો સાયકલ લેતો જાઉં. એ હા તમ તાર હું તારમાં વાડે હાલીને વ્યા જઈશું. લેતો જા બેટા. થોડીક હવા પુરાવતો જજે મહિલામાં. આ લઈ લે ડોલ. એ માર બાપુ એ તેડવા તો કાઢ્યો હે પણ મોકલે તો હારું માર હારા નો મોકલે ને એટલે 2 મીઠી મારી હે એટલે એન બાપાને ઘરે આવવાનું નામ જ નો લે. આ થોડી પણ બહુ માથા ભારે પણ હવે હાથથી ઓ કરવો. એ હારા રામ રામ. એ રામ રામ. બેહો તમે બેહો. એ હારા એ તમારી છોડીને મોકલો ને. એ મારે પગાર લેવા જવાનું ₹1,00,000. એ સંભલી બટા. એ આયા તિયાર જમાઈ તેડવા આયા છે. મારે પછી મોડું થઈ જાય છે. પણ કહું છું તૈયાર થઈ જા હો. આ બટા તૈયાર થઈ જા. આ જમાઈ તેડવા આયા છે હો. હવે સાને મને બટા જાવ તમારે ઘરે જા. શું આવી ગયો હુબારો. એ બેરી એ હાલે મારે પગાર ₹1,00,000 લેવા જવાનો છે. એ હાલ બે હાલ. એ બાપુ એ ઉપાધિ તમે કાઈ નો કરતા હો. એ પાપસાની ધીમે રહ્યા જાઓ હો. એ તો ખરી લા માન ફોલ આવી. એ મગનાની વહુને તેડી ન હાલ્યો હું. અરે છોકરી ટીણ વાગે રેલો. એટલે કેમ સરપંચ મોરા બેઠા હો તમે? એ મોળો ન રો તો શું કરું સગના. મગનાને કાઢ્યો હવે તેડવા. જો વેવાય મોકલે તો હારો નકર બિચારાને ધક્કો થાય છે. લે એમાં શું ધક્કો થાય? મોકલી જ ને ભલામણ. તમારા છોકરાને વિવાહ થાય 2 વરાય ત્યાં. 2 વરાય થયા પણ મોકલવા જોઈએ ને. પટા લેવા હે. એ આય બેટા આય મગના. એ વહુ તમે આયા? તે લે વરી શું નો આવું? આ મારું ઘર છે. આવું ના આવું હોય. એ ડોશી પોદળા બધાય લઈ લેજે તણે ભેંચું ના. એ હા. એ બાપુ માર મોકલી. એ હારું મોકલી તો દીધા ને. એ વહુ એ સા બનાવજો સગન આવ્યો છે. હે સરપંચ તમારો ઓળ તો વાવાઝોડું જેવો લાગે નહીં? લે શું બોલ્યા?
હે બોલો તો ખરી શું બોલ્યા એ કાંઈ નથી બોલ્યા. હું તને નથી કહેતો ધીમું બોલ. આ વહુ નો છાનું માથેલ છે. આ એમ સા બાપા હું કઈ નવરી નથી હજી તો ઘરમાં આવીને બે પગલા ભર્યા તા તો મને કામે સીન દીધું લે કે બહુ સા બનાવો પીવો હોય તો પીવો નકર સાવ તેલ લેવા એ બાપુ આ ઈના બાપુનું જ કામ હોય. એ બટા એ તું અહીંયા કાંઈ કામ ન કરતી સળાવી હોય નકરી. એ સરપંચ હવે હું જઉં છું ઘરે અને આપણે પંચાયત જ કાયમ ભેગા થાય છે હો. એ હારું જા. એ નક સાવ પીવો રેવું તું. ના ના માર સા નથી હો. હું ઘરે જાઉં તમને. એ જે હોય મગના, હવે વહુને આપણે કાંઈ ન કહેવાય. આપણો નિભાડો હાંસવી લે ને તો ઘણું મારા બાપ અને તારું હોય તમારા બેયનું જો થતું હોય ને તો એમે તો ગમે એમ રળી ખાઈશું. એ બાપુ એ દુકાને જોતો હો. હા જોતો એ દાબા. એ ભાભી મન ચોટલી બાંધ્યો ને એટલે મોહણિયા હું સોયા તારી સોટલી વાર આવી સમે અને આમ તો જો તારા દાંત તો જો ઓલી તારી માએ તને ઉઠીને મોઢું ઉભી રહે. આયા શું તમારી કઈ સોટલી વાર આવી છો મેં બેબી સોટલી વાર લ્યો મને આંગળી એવી દુખે છે ને વરાતું છે ને મને ભાભી માર્યો. તને માર્યો અરે બેટા આવડો મોટો થયો ને તો મેં કોઈ તને ધોલ નાખ મારી હાલી નો થઈને વારો કાઢી નાખવા બાબા આ મોલા ગયા સસુર દેને રામ ફૂટર કરી નાખવા બાબા માર્યો. એ બાઉ ઉઠી થા કા માર છોકરાને તે માર્યું એટલે માર્યો એમ શું હે અને હા મારી વાત કાન ખોલી સાંભળી લીજો હું આયા કાઈ તમારા છોકરાના માથા ઓરાવા નથી આવી સમજા એ હું આટલી મોટી ગઢી થઈ જઈ તો હજી મેં કોઈ ટાપ લઈ નથી મારી મારા છોકરાને અને તમારા હાથ કેમ ઉપડે છે એ ઉપડશે મારા પાસે આવશે ને એટલે ઉપડશે હાથ અને મારી વાત સાંભળી લીજો અને મારા હામુ દાદા પક્તિના નો થાય તીના બહુ સોનામાં ના રહ્યો મોઢામાં મગ મગ ભરી નામ લે એટલે મને મારો ને મારશો મન હે હું આ તમાર માર ખાવા આવીશું મારા બાબાએ તમને મને માર ખાવા ન દીધી મને અહીંયા દીકરા ખાવા બેટા તું ભણવા ગયો હતા તું હમણાં તાર બાપાને કી આવ બહુ તારો જીફડો હવે લઈ અરે ગયો સાને નકર આયા નહીં ઊભી સીન નાખી પેલા તો વહુ કેવા લુગડા સીવતા હતા, હવે તો ગરાગ આયો નથી, ગહીન ના પાડી નથી, હવે તા હંસો પડ્યો રે. એ ડોહા ઓલી આપણી વહુને કાંઈ તમે બે વેણ કયો ને આપણી ઓલી શોટ લઈને બેજારીને કેવી મારી એ માર ખમો ઈને જો કાંઈ કશું શું નહીં. બોલી હે કાંઈ નહીં હા એમ નકર એક ઠીકા ફેરી હા કાઈ નાખી કૂતરી એ તમને કાંઈ નથી કોઈ કહેતું. એ તું હરવી રહીએ, જો આમ કરીશ ને તો આ પાછી દિયામણે વ્યા જશે. તો જોયું ને તમે બેઠા તો મને કૂતરી કીધી શેને બોલવાની કાંઈ પાર એ હું કઈશ મગ્નને ઈ સમજાવશે વહુને. તું તારું કામ કર, જારનો રોટલો બનાય, હવે બાજરાનો નથી ખવાતો મારે. આ બહુનો કંટાળો છે શું મારે એનું કરવું હવે એ હવે રોદડા રોમાં જારનો રોટલો કર. એ મગના એ આય શા જોતો તું? એ બાપુ હંગવા ગયો તો. હા ખાઈને હંગવાનું જ કામ, હંગવાનું જ કામ. એ તું બે વેણ વહુને કહેતો જા, નાના મોટાનો ટારો રાખે. તારી માને નો ફાવે એવા વેણ ગીતા વેણ બે ફાક કર્યું દેસ. એ મેં તો ના જ પાડી હતી લગ્ન કરવાની કે મારે કરવા જ નથી અત્યારે. એ તોય હવે ભોગવો બધુંય. લે કેસે લગન નથી કરવા? હવે કાકા પરણાવી મકાઈ મેં તારામાં ઉપકાર નથી કર્યો, તને પરણાવો જ જોઈ ને. એ બાપુ તમે એમ કહો વહુને ઠપકો દે, એ મને વારસાઈ મારે છે. દેવો ઠપકો. એ પણ શું કરશું, કાંઈક કે ઈને, નકર હવે આપણે તો એનેથી ધરાઈ રહ્યા. કોઈ જાતનો સંસ્કાર જેવો સાંટો નથી ને બાપાએ નાખવામાં. એ બાપુ રહ્યો માને તો કહું બે શબ્દ. કે મને તો નકર થયું, બીજું શું? આપણે તો ગુલાપા જ કરવાના ના. મારા દીકરાની કેવી છે હે ભગવાન, મારા દીકરાને કેવી વહુ મળી.
હાવ સાના માના વાતો કરતા તોય ભૂતખળી આવીને ટપકાણી. અરર! આ તો આયા તૈયાર થાય છે. અલી મુય એ ઘરે નો તૈયાર થવાય તારું ડોહું. અત્યારે તો બ્યુટી પાર્લર કેવા ખુલ્યા હે. એ બ્યુટી પાર્લર માં તૈયાર થવા જવાય મુય આમ ખસ. એ મારી માયો, હું તો મારા બાપુના ઓલે હતી ને ત્યારે રોજાન બ્યુટી પાર્લર માં જતી હતી. એ મુય એ હું તો આમ તો જો હું રોજ બ્યુટી પાર્લર માં તૈયાર થવા જાઉં. આ તો તારે એવું હાલે, બાકી મારા ઘરે નો હાલે હો. સંપા હું તો એમ કહું છું કે આવડાની ને તાર હાઉન હારા ને નોખા કહી દેવાય અને રડતી ના કહી દેવાય. જો મારી હાહુ ને હું કહું ને કે હાહુ આમ બેસી જા એટલે મારી હાહુ અહીંયા થઈલી નો એકે આમ જો આંગળીના ટેરવા ઉપર અમાર હાહુયું નાસે. આ તો તું ભોરી હો હાવ તું. તમ તારે કાઈ વાંધો નહીં. હવે તમે બે જોઈ લો આ સપલીનો ઝપાટો કે હવે હું મારા હાવ હારાય રે અને મારા ઓલા નાનકડા દેરાય રે શું કરું છું. એ મારી નણંદે ઈમ જ કરતી હતી. એ મારી નણંદને તો મેં હાવ હેઠી બેહાડી દીધી. મારે હમ આ હું શું ઉપાડીને જોવું હોય તો 70 વાર વિચારવું પડે. એવું હાહરિયામાં રાજ હાલે હે. એ સંપા તાર ઘોડું જરાય નો રેવાય. એ હાલ માર ઘીરે જોવા માર હાઉન હારો તો જરાય પક્ષીના નો થઈ શકે. હું કહું અહીંયા બેહી જાય તરત હેઠા. અને આમ જો હવે આવી રહેતી નહીં. હવે કાંઈક સીધી દોડીની થા નકર આવા નાવા તારા હાલ લીશે. આ ગંગડી અને આ નાનજી ડોહો જરાય હારા નથી. ઈ તો તને હે ને આમ હેઠે રાખવા માંગે હે અને પછી કાયમ હેઠે રહી ડોશી. એના કરતા ડોશી ડોહાને હેઠે તું રાખ. આમ દબ્બીન રખાય દબ્બીન. તમ તારે અત્યારે તમે બે જાઓ અને જો કાલથી હું તમારા ભેગી રોજાન બ્યુટી પાર્લર માં તૈયાર થવા આવીશ. હા આવું રેવાય આવું. એ બોલે એના બોર વેસાય. એ નો બોલો ને તો હુંડલો પડ્યો રે. એ હુંડલો પડ્યો નો રાખતી વાલા મુય. હાલ કિરુડી આપણે જાય બ્યુટી પાર્લર માં મોડું થાય. કાલથી તો આ હોતય આપણે હારે આવશે. એ ગલેન્ડર થઈ જાય છે ગલેન્ડર. અમારી જિંદગી જો અમે કેવી જિંદગી જીવી એવી જિંદગી જીવાય વાલા મુય. ની માને ઘરના ની હું શું હાલત કરું છું. આ એકઈ હાનમાં નથી સમજતા નહીં. હે બેરી એ બાને તે હું કીધું તું તે મને કીધું. અરે ભગવાન ઈલા મોહણિયા મેં તને કેટલી દાન ના પાડી છે કે તારી માના ઉપરાણા લઈ અને મારી પાસે નહીં આવવાનું. એ બેરી એ વાર તાણી તાણી તું મારો ટકો કરી નાખી. અને તારી માએ મને સુડેલ જેવી કીધી. હું તને સુડેલ જેવી લાગુ છું. એ કીધું હોય તો એમાં હું થઈ ગયું. એ તો આપણા બા છે. લે કે બાસે શું તું મારા માથા ઉપર ચડવા દો. આ સાનો વાનો વેકી નો થાય. એ તારે તો આવું જ હોય રોજ. એ કોક દે ખાસવીને રેવાય. પણ મોહણિયા મને હાસવીન દેવાનો. આયા શું આયા આ ઘરના દાહોલા કરવા આવી દેશું. એ વો બેટા એક આ સુલામ ફૂક મારી દો ને. એટલે મારી માં તારા શું ભાંગી જશે રે. અને મને ફૂક મારવા કે છે નહીં તો તારો મોઢું સુલામાં એ તો ફરગાઈ નાખું. ના દીકરા બધું. પણ મેં વહુ તમને બીજું કાંઈ નથી કીધું. એ ખાલી ફૂક મારવાનું કીધું. એટલે હું આયા છું તમારા સુલામાં ફૂક મારવા આવી છું. હવે આવા પેતરા મારા ઘરમાં નહીં આવે. હાલો મારા ઘરમાંથી બહાર નીકળો ઊભા થાઓ. મારા ઘરમાં હવે તમને ધોરા ધરબીને શોધા ઊભા થાઓ. માર બાની કઈ જોમાં બાપી. મારી બાને કઈ નો કહેતા. લે આ મારો દીકરો ઉપરાણું લઈને આવ્યો. આમ સાના મારા બેટા થવાનો. એ ભગવાન ભગવાન એ ખમૈયા કરો હવે તમે અમારા ઉપર નો થડી કરી. લે કે ન થાય ની કરી. તારો રેજા બટા. એ હારા મારા ઘરમાં આવો હવે નહીં પોહાય. હાલો તાઈ નહીં તારી મારા ઘરમાંથી બહાર નીકળો. મારે હવે તમે અહીં ધોરા ધરમી ન શોધા. એ ભરાનાથ એ ઓપા અમે અત્યારે આ ઉમરે શા જશું બહાર. લે કે શા જાઈશું. મહણિયા ગામો ગામ ખાલી છે. બધાય મહણિયામાં રીજો. એક એક મહણિયામાં જગ્યા કરીને બધાય દેવજો. રેવ તમાર પોટકું લેતી આવું. મારા દીકરા બાપા આપણે ક્યાં જઈએ હવે?
શું પાછો આયા રોજડા રોસવા ઊભી ના મારો ને અરે બેટા હવે તો ભગવાન લઈ જાય જાશું સાદી તરન ધાન ન ખાવા દીધું આપા કહીએ પ્રભુ તારે ધાન નો ખાવા દીધું હાય રામ મારા ઘરમાં થઈ ગયું ખોખું અને ઘર મારું થયું એકદમ સોખું મારા ઘરમાં હું એકલી જ કોઈ નહીં અને મારો વર વાડે જઈને વાસીદું કરી આવું અને પછી મારા હાઉ હારાની કાશ કરું બિચારા ઈ તો ગઈઢા માવતર કહેવાય એનાથી થોડું કામ થાય પછી અસલ મજાનો સોખા ઘીનો શેરો કરીને ખવડાવું લાય કાય વાસીદું કરી આવું બાપા હવે આપણે ક્યાં જાશું બેટા બોલો રેજા બેટા ભગવાન લઈ જાય છે અહીંયા જાશું ભગવાન બહુ દયાળુ છે અરે ઘોડોમાં ધ્યાન રાખો બેટા રોવા ચાલો રહી જા એ નાનજી દાદા એ તમે કાં બધાય રોતા રોતા જાવ હો એ તમને કોઈને કાંઈ થયું તો નથી ને કાંઈ નથી તું બેટા પણ હું એવા કપાતર ફટકારા અમને ઘર મારા કાઢી મૂક્યા એ દાદા એ તમે રોવોમાં એ તમને કાં ઘર બારા કાઢી મૂક્યા એવી તે હું મજબૂરી હતી તમને કાઢી મૂક્યા અરે બેટા અમારી ઉપર તો આપ ફાટી પડ્યો ગઈઢા ગટ પડે શા જાવ મને પોટલા દઈ કે વિયા જાવ ઘર બહાર એ બા એ તમે એવું બોલો માં એ તમે ક્યાંય તમારે જવાની જરૂર નથી એ હાલો તમે મારા ઘીરે હું જે ખાઉં છું ને ઈ જ તમને બધાયને ખવડાવીશ હાલો બેટા અમારો હાથ કોઈનો એક જ છે તો લાફા મારી કરે કેટલું સહન કરવું બેટા તારા જેવા દીકરા પણ બધાને જો વહુ હોય ને તો કોઈને અનાથ આશ્રમમાં ન જવું પડે અને હવે કોઈના માવતર પાલવી લે બેટા હવે અમારે તો ક્યાં જવું એ હાચી વાત છે બાપુ તમારી હું તો મારા હાઉ હારાની બહુ જ કાયસ કરું અને મને માવતર તો બહુ જ વાલા કેમ કે હું તો અનાથ છું મારા તો માવતર છે નહીં એ બાપુ એ હાલો તમે મારા ઘીરે આજથી હું તમને મારા માવતરિયા માનીને તમને રાખીશ ભલે દીકરી જેવી તારી ઈચ્છા હવે તો અમારા ઉપર આપને હેઠે ધરતી ભગવાન લઈ જાય અહીંયા જાતા તા કીધું શું કરશું હવે એ ના ના એવું બોલો માં એ હાલો મારા ઘીરે તમે હું તો વાયસીદું કરવા જતી હતી પણ હવે નથી જાવું એ હાલો તમે બધા મારા ઘીરે હાલો દીકરા